गृहे वा शुद्ध भावेन प्रीता भगवती सदा। बोलिए श्री अम्बे मात की जय, महाकाली मात की जय, आद्य शक्ति पराम्बा भगवती जगदम्बा मात की जय, आधारेश्वर महादेव की जय, कृष्ण कन्हैया की जय, सद्गुरु देव की जय। तमाम अत्रे उपस्थित माई भक्तों चरण में माई भक्तों जे विराजमान से हृदयस्थ भगवती जगदम्बा चरण में वंदन करी अने आजना अतिदिव्य कथा सत्रनो आरंभ करिए। नवरात्र मास अने माताजी की आराधना, शक्ति की आराधना, शक्ति की उपासना, एक अद्भुत संयोग અને એ સંયોગ આવો સંયોગ ક્યારેક ક્યારેક જ ઉપસ્થિત થતો હોય છે। હૃદયની ભાવના સાચી હોય તો આવા સંજોગો ઊભા થાય। તો આજના અતિ પરમ પવિત્ર દિવસે आओ मां भगवती जगदम्बा की आराधना करिए। एना गुणगान गावानी अपनी कोई शक्ति नहीं, पण छतां एक प्रयत्न करिए छे के एना गुणगान गाइए, एना गुणों वर्णन करिए, एणे जे लीलाओं करी ए लीलाओं दर्शन करिए। तो सवारना सत्रनी अंदर शुक्राचार्य जी की कथा चलती थी कि देवोना गुरु छे बृहस्पति और दैत्योना गुरु छे शुक्राचार्य। इंद्रना कहवाथी देवताओं गुरु बृहस्पतिए कपट कर्युं अने शुक्राचार्यनुं रूप धारण करी अने दैत्योने उपदेश कर्यो छे। पण उपदेश केवो तो के देवो तरफी उपदेश छे अने देवो तरफी उपदेश शुक्राचार्य जी रूप में बृहस्पतिए कर्यो। 10 वर्ष पछी 10 वर्ष सुधी शुक्राचार्य जी महाराजे संसारनो आनंद माण्यो छे। कोनी साथे? इंद्र महाराज की पुत्री जयंती नी साथे।
અને 10 વર્ષ પછી જ્યારે પરત આવ્યા શુક્રાચાર્યજી, ત્યારે દૈત્યો પણ ઓળખી ન શક્યા કે અમારા સાચા ગુરુ શુક્રાચાર્યજી આ છે. અંતે દેવગુરુ બૃહસ્પતિ જ્યારે દૈત્યોને છોડીને ચાલ્યા ગયા પોતાના સ્થાને, ત્યારે દૈત્યો ગુરુ વગરના થયા. અને ગુરુ વગરના થયા એટલે એમના મૂળ ગુરુની યાદ આવી. શુક્રાચાર્યજીની પાસે ગયા અને ક્ષમા યાચના કરી છે કે હવે અમારી ભૂલ થઈ. આ તરફ બૃહસ્પતિ આવી દેવતાઓને કહ્યું તમે દૈત્યો ઉપર ચડાઈ કરી શકો છો, કારણ કે હવે એમની પાસે ગુરુ નથી. ગુરુ ન હોય એના ઉપર કોઈ પણ ચડાઈ કરી શકે, એને કોઈ પણ પોતાના વશમાં કરી શકે. એટલે ગુરુ બનાવવા જરૂરી છે. સવારના સત્રમાં મેં આ ચર્ચા કરેલી. તો દેવોના ગુરુએ બૃહસ્પતિએ કહ્યું કે તમે ચડાઈ કરી શકો છો. ને દેવ અને દાનવનું યુદ્ધ થયું. નામ તો આ યુદ્ધ બહુ પ્રચલિત છે. દેવો અને દાનવો વારંવાર યુદ્ધ કરે જ છે અને કરતા રહે છે. ક્યારેક દેવો માર ખાય, ક્યારેક દાનવો માર ખાય. ઝઘડો થાય એમાં તો આ તો બધું થવાનું જ નહીં. ક્યારેક ઝઘડો થયો, ક્યારેક આપણે માર ખાવો પડે. મજબૂત માણસ મળી ગયો હોય તો ક્યારેક આપણે કોઈકને મારીએ, નબળો માણસ હોય તો બંનેની વચ્ચે યુદ્ધ થયું. અને યુદ્ધમાં પછી અંતે માં ભગવતી જગદંબાએ આવી અને શાંતિ કરાઈ. ભાઈ શાંત થાવ, શું કામ ઝઘડો છો? પણ ખબર નથી પડતી ઝઘડો. અને આ ઝઘડો દેવો અને દાનવોનો તો ચોક્કસ છે અને હશે કદાચ, પણ આ ઝઘડો એક બીજો પણ છે. મારી અને તમારી અંદર રહેલી સાત્વિક અને તામસી વિચારધારાનો આ ઝઘડો સતત ચાલ્યા કરે છે. મારી તમારી અંદર આ વિચારધારા છે અને બંને વિચારધારા સમય એકબીજા ઉપર હાવી થતી હોય છે. અને સમય પરસ્પર ક્યારેક તામસી વિચારધારા જીતી જાય, ક્યારેક સાત્વિક વિચારધારા જીતી જાય. આ વિચારધારાઓનું તુમુલ યુદ્ધ મારા અને તમારા માનસ પટલ ઉપર, એટલે કે મન ઉપર સતત થયા જ કરતું હોય છે. કે હું વસઈ ગયો તો મમતાબેને મારું સન્માન ન કર્યું. વળી એમ થાય કાંઈ નહીં, સન્માન ન કર્યું તો પણ કેટલું બધું સરસ રીતે જમાડ્યો. પહેલાં ભૂલી ગયા છે બધાની વચ્ચે, એટલે નહીં આવું કીધું, પણ પછી જમાડ્યા, બધું કેટલું ધ્યાન રાખ્યું. વળી પાછું એમ થાય મૂકવાના એવા 12 સુધી ઝાંપા સુધી મૂકવા જાય છે. એ કહેવત છે, મૂકવાનું એવા મને. એટલે આ દ્રષ્ટાંત છે કે આવું યુદ્ધ મારા અને તમારા મન ઉપર સતત થયા કરે છે. તામસી વિચારધારા અને સાત્વિક વિચારધારા. પોઝિટિવ વિચારધારા છે, સાત્વિક વિચારધારા છે, અને નેગેટિવ વિચારધારા છે, તામસી વિચારધારા છે. ઘણા પોતાના જીવનમાં સદૈવ પોઝિટિવ હોય છે. કોઈ પણ બાબત પોતાના જીવનમાં, કોઈ પણ ઘટના ઘટે એ એના માટે સદૈવ પોઝિટિવ હોય છે. અને અમુક માણસો ગમે તેટલી સારી ઘટના ઘટે ને તો એ પોતાના જીવનમાં નેગેટિવ જ હોય છે. અને જેની વિચારધારા નેગેટિવ હોય છે ને એની આજુબાજુમાં જવું નહીં, હું તો ના પાડું છું. અતિ ખરાબ વિચારધારા છે, અતિ ખરાબ માનસિકતા કહેવાય એને. નકારાત્મકતા એના જીવનમાં ભરેલી હોય. જો એની સાથે રહીએ ને તો આપણું જીવન પણ નકારાત્મકતાઓથી ભરાઈ જાય. તો વારંવાર કહું કે આપણા જીવનને આપણે સકારાત્મક બનાવવાનું છે. અને એટલે કહું છે કે સોચ કો બદલો તો સિતારે બદલ જાયેંગે. આપણી તકલીફ એ છે કે આપણે વિચારને ક્યાં બદલીએ છીએ. વિચારને બદલવાની તૈયારી જ નથી. બહુ સરસ વાત કરી છે. સોચ કો બદલો તો સિતારે બદલ જાયેંગે, નજર કો બદલો તો નજારે
बदल जाएंगे। कश्तियां बदलने की जरूरत नहीं मेरे भाई बहन, कश्तियां बदलने की जरूरत नहीं मेरे भाई बहन। दिशाओं को बदलो तो किनारे अपने आप बदल जाएंगे, सोच को बदलो तो सितारे बदल जाएंगे। आવીને કે જો તો મારા ગુરુ ખરાબ છે કે શુક્ર ખરાબ છે કે કાંઈ ખરાબ નથી, તારી વિચારધારા ખરાબ છે, એ બદલી નાખને તો બધું સારું છે। ગુરુ એની જગ્યાએ સારો જ છે, શુક્ર એની જગ્યાએ સારો। આપણી વિચારધારા નબળી પડે ત્યારે આ બધા જ ગ્રહો આપણો ઉપર હુમલો કરે, ત્યાં સુધી કાંઈ ન કરે। નબળાઈ જ્યાં હોય ને ત્યાં આ ભૂત પ્રેત એવાને જ વળગે જેની માનસિકતા નબળી હોય, બાકી કોઈને વળગે ન વળગે। જેનું મન મક્કમ છે એને ભૂત શું કરવાનું? હવે કોઈ ભૂત જોયું છે? હા, કોઈ જોયું તો હાથ ઊંચો કરજો। કોઈ નથી જોયું। કોઈ નહીં, ભૂત જ નથી જોયું। સપનામાં જોયું। કેવું દેખાણું સપના? હા, હમણાં તો ભગવાનના લગ્નમાં બધા ભૂતો આવવાના જ છે હમણાં, ત્યારે જોઈ લઈશું આપણે। નામ કોઈ જોયું ભૂત? નથી જોયું? અરે ભૂત કેવું હોય, મજાનું હોય, ભૂત સરસ હોય। ભૂતને મળો તો મજા આવી જાય, એટલો આનંદ આવે ને ભૂતને મળવાથી। ક્યારેક મોકો મળે તો મળજો, ચાન્સ મળે, ભૂતની મુલાકાત કરજો, કરવા જેવી હોય છે। અરે શું આનંદ કરો છો? એમાં બીવાનું શું હોય ભૂતથી? ભૂત આપણાથી ડરે। આ 5 મહાભૂતનું બનેલું શરીર છે, મહાભૂત જીતે ખાલી ભૂત જીતે? આ શરીર 5 મહાભૂતનું બનેલું છે ને, તો બોલો એ 5 મહાભૂત જીતે કે પેલું એકલું ભૂત જીતે? ખેર જવા દો। વાત ચાલે છે પોઝિટિવ અને નેગેટિવ વિચારધારાની। દેવ અને દાનવના યુદ્ધની ચર્ચા ચાલે છે, અને દેવ અને દાનવ એ કોઈ નથી, મારા અને તમારા મનમાં રહેલી પોઝિટિવ અને નેગેટિવ વિચારધારા જ છે, બીજું કંઈ છે નહીં। દેવો અને દાનવના રૂપમાં બીજું કંઈ જ નથી। પછી મા ભગવતી જગદંબાએ આવી અને એને શાંત કરાવ્યું છે કે ભાઈ શાંત થાવ, શું કામ ઝઘડો છો? સાથે રહો, શાંતિથી આનંદ કરો, જીવન જીવો, મજા કરો। માં ભગવતી જગદંબાએ ઉપદેશ આપ્યો છે કે ભાઈ યુદ્ધમાં ફાયદો નથી, તમે શાંતિથી રહો એમાં ફાયદો છે। તે વળી પાછા શાંત થયા પણ કેટલાક દિવસ એ શાંતિ, વળી પાછું કંઈક ના કંઈક બહાના તળે યુદ્ધ તો થવાનું જ છે। એટલે દેવો અને દાનવોના યુદ્ધને વિરામ આપી મા ભગવતી જગદંબા એને શાંત કર્યું, અને શાંત કરી અને ચોથા સ્કંદને વિરામ આપ્યો છે। ચોથા સ્કંદના ઉપસંહારમાં એટલું કહ્યું, છેલ્લે એટલું કહ્યું ચોથા સ્કંદના ઉપસંહારની અંદર મને તમને સંબોધન કરીને એટલું કહ્યું છે કે માનવ, તું એવું કોઈ પણ કર્મ ન કરીશ કે જેથી જીવ અને જગતને દુઃખ થાય। હે માનવ, તું એવું કોઈ પણ કર્મ ન કરીશ કે જેથી આ જીવ અને જગત બેમાંથી કોઈને દુઃખ થાય। અને ત્યાંથી આગળ કહ્યું, પહેલા શ્વાસ છોડજો અને પછી વિશ્વાસ છોડજો। પહેલા શ્વાસ છોડજો અને પછી વિશ્વાસ છોડજો।
કોના ઉપરનો વિશ્વાસ? તો કહ્યું માં ભગવતી જગદંબા પરાંબા આદ્યશક્તિ જગદંબા પરનો વિશ્વાસ તમારો છે, એને ના છોડતા. પેલા શ્વાસ છૂટી જશે તો ચાલશે, પણ વિશ્વાસ નહીં છોડતા. અને ત્યાંથી આગળ કહ્યું કે માં ભગવતી જગદંબાને ભૂલશો નહીં. માના ખોળામાં બેસી, જો અહીંયા અત્યારે આ બેનર બનાવ્યું છે ને, એમાં એવી ફિલિંગ આવે કે હું માના ખોળામાં બેઠો છું. આવી ફિલિંગ આવે કે માં જગદંબાના ખોળામાં ગોદમાં બેસી હું કથા વાંચતો ને, એવી ફિલિંગ આવી રહી છે. એટલે કહ્યું કે માને ભૂલશો નહીં, માના ખોળામાં બેસી અને બધી લીલાઓ જોયા કરો. બધી લીલાઓને જોયા કરો. પકડવા જશો ને તો પડી જશો. માની લીલાઓ છે એવી છે કે એને પકડવાનો પ્રયત્ન કરશો તો પડી જશો. એટલે પકડવા કરતા માની ગોદમાં બેસી બેઠા બેઠા શાંતિથી જોયા કરો. આ જગતના સાક્ષી રૂપે જોવાનું છે. મારે તમારે સાક્ષી ભાવથી આ જગતને જોવાનું છે. જે થાય એને આરામથી જોયા કરો. અને ત્યાંથી આગળ કહ્યું કે હું ને ભૂલી જાઉં. આઈ એમ સમથિંગ બટ આઈ એમ નથિંગ. તો હું ને ભૂલી જા અને તું ને યાદ કર. જો તું ને યાદ કરીશ ને તો તે જે ધાર્યું છે બધું જ મળી જશે. હું ને ભૂલી જા. પણ આપણી તકલીફ એ છે કે આપણે હું ને યાદ રાખીએ છીએ, તું ને ભૂલી જઈએ છીએ. સૌથી મોટી તકલીફ છે. બે માનવ સૌથી મોટી વાત કરી છે કે એ માનવ જેવો છું તેવો, જેવો છું તેવો, જે કર્યું છે તે, જ્યાં છું ત્યાં તકરાર છોડી અને એકરાર કર. જેવો છું તેવો, જ્યાં છું ત્યાં અને જે કર્યું તે, આ બધી તકરારોને છોડી દે, એકરાર કર. અને એકરાર કરીશ ને તો એક દિવસ નિરાકારમાં મળી જઈશ. તો તારો આકાર છે લુપ્ત થઈ જશે અને તું નિરાકાર બની જઈશ. એટલે એકરાર કરી લે કે હું કાંઈ નથી, જે કાંઈ છે માં ભગવતી તું છે જગદંબા. અને સૌથી મોટી વાત છે, આપણી એક પરંપરા છે, નદી ઉપરથી પસાર થતા હોઈએ ને, કારમાં, બસમાં, ટ્રેનમાં આપણે જતા હોઈએ ને, એટલે પછી નદી આવે એટલે ખિસ્સામાંથી પૈસા કાઢીને નદીમાં ફેંકીએ છીએ. બરાબર છે? આવું કરો છો તમે લોકો? કોણ કોણ કરે છે આમાંથી? લગભગ બધા કરતા હશે. શું કામ કરીએ છીએ આપણે? આમ તમને કઈ એનું રીઝન મને કહેશો? હું નથી નાખતો, એટલે પૂછું છું. મને ઘણા આપ્યા છે, એટલે નદી ઉપરથી પસાર થતા બાજુવાળો બારી પાસે બેસવો આપો લ્યો તો નાખી દો. એટલે આપણે એમ નાખ્યા છે, પણ મારા પોતાના રૂપિયા નથી નાખ્યા. એનું કારણ શું? મને મેં પૂછ્યું એમ આવી રીતના એક વખત અહીંયા નર્મદાના બીજ ઉપરથી હું નીકળ્યો ને, ટ્રેનિંગમાં અમે જતા હતા, તો મને 5નો સિક્કો આપ્યો. મને કે અંદર પધરાવી દો, તો મેં પધરાવી તો દીધો. પછી મેં એને પૂછ્યું કે આનું કારણ શું છે? તો એણે મને કીધું કે નદી ઓળંગીએ ને એનો પાપ લાગે, એટલે નદીમાં પૈસો નાખીએ ને તો પાપ ન લાગે. એટલે 1 રૂપિયો 2 રૂપિયો નાખવાથી પાપ ન લાગે. આખી નદી ઓળંગીને 5નો સિક્કો નાખીએ પાપ ન લાગે. એવું હોય? તો 500ની નોટ નાખવી જોઈએ. 2000ની નોટનો પડીકું વાળીને 1 રૂપિયાનો સિક્કો નાખીને પડીકું વાળીને નાખવી જોઈએ. તો પાપ ન લાગે. 1 રૂપિયો 2 રૂપિયો નાખવાની સમજાતું નહોતું. મેં એટલે પૂછ્યું, મને કે આ નદી ઓળંગાય નહીં, ઓળંગીએ ને તો પાપ લાગે.
એટલે આ 1 રૂપિયો નાખીએ ને 2 રૂપિયા 1 રૂપિયો જે હોય તો પાપ ન લાગે. એટલે આમાં તમારા કેટલા લોકોની સંમતિ છે કે આ વાત સાચી છે? તો શું કામ રૂપિયા નાખો નદીમાં? વધારે છે હે? એટલે આપણી માં ઘરે બેઠી 1 રૂપિયો આપતા નથી, નદીમાં નાખીએ છીએ. નદીમાં રૂપિયો નાખીએ માં સમાન ગણાય. અને આપણી માં ઘરે બેઠી 5 રૂપિયા આપણે આપવા તૈયાર નથી. બહુ સરસ મજાનો અહીંયા દેવી ભાગવતના 4થા સ્કંદના સંવાદની અંદર બહુ સરસ વાત કરી છે, સમજવા દેવી. તમે નદીમાં રૂપિયા નાખો છો ને એની તમારે સાંભળવી હોય તો કહું, નહીં તો 5મા સ્કંદમાં પ્રવેશ કરો. હે કહી દઉં? આકાભાઈ કહી દઉં? તો પછી રૂપિયા નહીં નાખો નદીમાં. અને તમારી પાસે વધારે હોય તો મને આપી દેજો, નદીમાં ન નાખતા. પહેલા તો એક વાત કહી દઉં કે નદીમાં પૈસા એક સમયે નાખતા હતા. તમારી જાણકારી માટે કહી દઉં, કુવામાં કે નદીમાં પૈસા નાખતા હતા, લોકો નાખતા હતા. પહેલાનો એક જમાનો હતો કે એક સમય નાખતા હતા. હવે શું કામ નાખતા હતા એ પણ તમને કહી દઉં. તે સમયે પૈસો ત્રાંબાનો આવતો હતો, તાંબાનો પૈસો આવતો હતો. અને તાંબાની અંદર એવો ગુણ છે કે નદીની અંદર રહેલા કે તળાવની અંદર રહેલા કે કૂવાની અંદર રહેલા જે સૂક્ષ્મ બેક્ટેરિયા હોય ને, એ આ તાંબાની અંદર એવો ગુણ છે કે સૂક્ષ્મ જે નકામા બેક્ટેરિયા છે ને એને મારી નાખે છે. એટલે આપણો આયુર્વેદ પણ કહે છે કે રાત્રે લોટામાં, તાંબાના લોટામાં પાણી ભરી રાખવું, સવારે પાણી પી જવું. એનો મહત્વ છે. આપણા ઘરમાં તાંબાનું માટલું રાખીને એની અંદર પાણી ભરવું, એ પાણી પીવું તો એ પાણી એક્વાગાર્ડ જેટલું શુદ્ધ પાણી ગણાય આમ તો. હા, તાંબાના મટકામાં પાણી પીવું તો પેલા જે એક્વાગાર્ડની અંદરથી આમ ફરી ફરીને પાણી આવે ને એમાં બેક્ટેરિયા બધા મૃત્યુ પામે ને, એમ તાંબાના માટલામાં પણ તમે ભરી રાખો ને પાણી તો એમાં પણ બેક્ટેરિયા બધા મરી જાય. તો તાંબાના પૈસા જ્યારે આવતા હતા ત્યારે આપણા વડવાઓ બધા કૂવામાં, સરોવરમાં કે નદીમાં પૈસા નાખતા હતા, જેથી કરીને એમાં જે આવા પ્રકારના બેક્ટેરિયાઓ હોય એ તાંબાના કારણે મૃત્યુ પામીને પાણી શુદ્ધ રહે. પણ હવે તો પૈસો તાંબાનો આવતો જ નથી, લોખંડનો આવે છે. ઉલટાના બેક્ટેરિયા કરે. એટલે આ એક કારણ મેં તમને કહી દીધું કે પૈસા આપણા વડીલો નાખતા હતા, એનું અનુકરણ આપણે કરીએ છીએ. એની વાસ્તવિકતા શું છે એ જાણવાનો પ્રયત્ન મેં તમે કોઈ દિવસ કર્યો નથી કે શું કામ નાખતા. એ કોઈથી જાણ્યું નહીં, બસ વડીલો નાખતા હતા, નાખ્યા. આ કહેવત છે ને કે સાપ ગયા અને લીસોટા રહ્યા. મૂળ હકીકત શું છે એની આપણને ખબર જ નથી. આપણા વડવાઓ નાખતા હતા નદીમાં, એટલે આપણે નાખો. એને ઓલા ભાઈને પૂછ્યું મને કે પાપ ન લાગે એટલે હકીકત શું છે કોઈને ખબર જ નથી. તમે પૂજા કરો ને તો પૂજામાં પણ તમને પોતાને ખબર નથી હોતી. બ્રાહ્મણો જેમ કરાવે તમે કરી જતા હો છો. પણ દરેક પૂજા નાનાથી લઈને મોટી સુધીની પૂજાની પાછળ પણ સાયન્ટિફિક કારણો છે જે તમે જાણો ને તો તમને પૂજા કરવાની વધારે મજા આવે. પણ આપણી પાસે ક્યાં એટલો સમય છે? અમારા જલ્દી કરો, મારી પાસે 1 જ કલાક છે. તમે મને પોણા કલાકમાં છૂટા કરી દેજો. પોણો કલાકમાં છૂટા કરો. પછી એમ થાય આપણને પૂછવાનું મન થાય પૂજા કરવી છે કે પૂરું કરવું છે? બોલ. હમણાં તો મારી એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા જવાનું થયું ભાયંદરમાં. તો પૂજા કરવા ગયું એટલે પૂજા નદીમાં પૈસો નાખશો નહીં એવું કહ્યું છે. નદીમાં પૈસો નાખતા નહીં. હવે શું કામ? તો એ બહુ સરસ વાત કરી છે કે નદીમાં પૈસો નાખવા કરતા
જે દિન દુખિયાઓ છે એની આંખમાંથી આંસુરૂપી જે નદી વહે છે, એ આંસુરૂપી નદી વહેતી હોય એમાં 5 રૂપિયા 10 રૂપિયા નાખશો અને એના દુઃખને દૂર કરશો ને તો માં પ્રસન્ન થશે અને માં તમારી આંખના આંસુને લૂંટશે. એટલે નદીમાં નાખવા કરતાં આવું કંઈક કરજો. નદીમાં નાખવાનું કારણ તો મેં તમને પહેલાં કહી દીધું. એટલે હવે આ રૂપિયાના સિક્કા નદીમાં નાખવાનો કોઈ મતલબ નથી. તાંબાના પૈસા તમારી પાસે જૂના પડ્યા હોય, વડીલો પાજી કાણાવાળો પૈસો આવતો એ પડ્યા હોય, એ નાખો હોય એ નાખજો. આમાંથી અત્યારના પૈસામાંથી ન નાખતા. અત્યારના પૈસા જે નદીમાં નાખવા કરતાં દિન દુખિયાની આંખમાંથી વહેતી આંસુરૂપી નદી, એ નદીમાં નાખશો તો માં જગદંબા તમારી આંખમાં કોઈ દિવસ આંસુ આવવા દેશે નહીં. અને ત્યાંથી આગળ કહ્યું કે હે માનવ, ભૂખ્યાને ભોજન આપ, નિર્વસ્ત્રને વસ્ત્ર આપ અને નિરાધારનો આધાર બની જા, તો જગદાધાર માં જગદંબાએ તારો આધાર બનશે. નિરાધારનો આધાર બન અને નિર્વસ્ત્રને વસ્ત્ર આપ અને ભૂખ્યાને ભોજન આપીશ ને તો આખા જગતનો આધાર જે જગદાધારમાં જગદંબિકા છે એ તારો આધાર બનશે. તને જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડતા. આ ચોથા સ્કંદ અને ચોથા સ્કંદનો ઉપસંહાર છે. હવે 5મા સ્કંદમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને 5મા સ્કંદની અંદર મહિષાસુરની કથા છે. મહિષાસુર તો આવો મહિષાસુરની કથાનું શ્રવણ કરીએ. મહિષાસુરની ભૂમિ દક્ષિણ ભારતની અંદર છે, તો એની કથાનું વર્ણન આપણે સાંભળીએ. તો વ્યાસજી જન્મેજય રાજાની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે અને કાર્તિક સ્વામી અગત્ય મુનિને કથા સંભળાવી રહ્યા છે. માં ભગવતીના ચરિત્રનું ગાન કરી રહ્યા છે. માં ભગવતીના ચરિત્રનું ગાન કરી રહ્યા છે અને એમાં આવો સુદ પુરાણી શૌનકાદી ઋષિઓનું વર્ણન કરી રહ્યા છે. બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક કથાઓ ચાલે છે. સુતજી શૌનકાદી ઋષિઓનો સંવાદ છે, વ્યાસજી જન્મેજયનો સંવાદ છે અને કાર્તિક સ્વામી અને અગત્ય મુનિનો સંવાદ ચાલી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ કથાઓ ચાલી રહી છે. તો વ્યાસજી જન્મેજયની જે કથાનું વર્ણન કરે છે, સુતજી શૌનકાદી ઋષિઓની જે કથાનું વર્ણન કરે છે અને કાર્તિક સ્વામી અગત્ય મુનિની જે કથાનું વર્ણન કરે છે, એ કથા આપણે જાણવા માટે જઈ રહ્યા. તો અહીંયા સૌથી પહેલા તો કહ્યું 5મા સ્કંદ અને 5મ સ્કંદના પ્રારંભની અંદર 35 અધ્યાય છે. 5મા સ્કંદના દેવી ભાગવતની અંદર અને 35 અધ્યાયની અંદર સૌથી પહેલી શરૂઆત કરી. પહેલા અધ્યાયની અંદર સૌથી પહેલું કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ શિવની આરાધના કરી છે. એટલે આ પરસ્પર દેવો ભવ એનું સૂત્ર અહીં લાગુ પડે છે. આપણે 4 સૂત્રો આપણા ઉપનિષદોએ આપણને આપ્યા છે. 4 સૂત્રો. કયા 4 સૂત્રો આપ્યા છે? તો પહેલું સૂત્ર છે માતૃદેવો ભવ, બીજું સૂત્ર છે પિતૃદેવો ભવ, ત્રીજું સૂત્ર આપ્યું છે આચાર્ય દેવો ભવ અને ચોથું સૂત્ર આપ્યું છે અતિથિ દેવો ભવ. આ 4 સૂત્ર આપ્યા છે આપણા ઉપનિષદોએ આપણને અને 5મું સૂત્ર આપ્યું છે રંગ અવધૂતજી મહારાજ. નર્મદાના કિનારા ઉપર જેમનો નારેશ્વરમાં આશ્રમ છે અને દત્ત બાવની જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ. દત્તભાવની તે રંગોધૂતજી મહારાજ એમણે 5મું એક સૂત્ર આપ્યું છે અને એ સૂત્ર છે પરસ્પર દેવો ભવ. હું તમને દેવ માનું, તમે મને દેવ માનો અને આપણે જો એકબીજાને દેવ નહીં માનીએ તો
પછી આપણા છોકરા પાછળથી કહેશે કે મારા પિતાજી દેવ થઈ ગયા, મારા માતાજી દેવ થઈ ગયા. દેવ થવું એટલે ગુજરી જવું. તો એના કરતાં જીવતે જીવતા જ આપણે એકબીજાને દેવ માનીએ તો પરસ્પર દેવો ભવ એ સૂત્ર સાર્થક થાય. બરાબર છે? તો એ સૂત્રને મારે તમારે સાર્થક કરવાનું છે. જે પરસ્પર દેવો ભવ આ સૂત્ર છે ને એને સાર્થક કરવાનું છે. તો અહીંયા શ્રી કૃષ્ણે શિવનું આરાધન કર્યું, તપ કર્યું ભગવાન કૃષ્ણએ, અને શિવનું આરાધન કરી એ ચર્ચા જન્મેજીને વ્યાસજીએ કરી, અને વ્યાસજીએ કરી પછી શ્રી કૃષ્ણ આગળ કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન તો મનુષ્ય દેહમાં હતા, અને મનુષ્ય દેહમાં હોવાથી માનુષી લીલા પ્રમાણે એમણે શિવનું આરાધન કરેલું. મનુષ્ય રૂપમાં હતા એટલે માનુષી લીલા પ્રમાણે ભગવાન રામે પણ શિવનું આરાધના કરેલી, અને રામેશ્વરમાં શ્રી રામેશ્વર શિવલિંગની સ્થાપના કરેલી. આ બધા એ વાતથી વિદિત છો, બધા જાણો છો. તો શિવનું આરાધન કરેલું, અને વળી શ્રી કૃષ્ણ વિષ્ણુના અંશાવતાર હતા. જ્યારે શિવ સર્વના ઈશ્વર હોય એટલે એ આ કારણ દેહના અધિપતિ પણ ભગવાન શિવ જ ગણાય. આપણું જે શરીર છે ને આ કારણ શરીર કહેવાય. એટલે કારણ દેહના અધિપતિ કોણ? તો કે ભગવાન શિવ છે. એટલે પણ શિવની આરાધના મારે તમારે કરવી જોઈએ. ભગવાન શિવ છે, કારણ દેહના અધિપતિ છે, અને ઓમકારમાં અકાર બ્રહ્મ છે, ઉકાર વિષ્ણુ છે, અને મકાર શિવ છે. તમે ઓમકારનું શબ્દ ચિત્ર જોયું હશે. ઓમકાર બનેલું જોયું છે તમે લોકો બધાએ. ઓમકારમાં આવી રીતના આમ કરીને આવી રીતના હોય ને આમ, તો એમાં 3 અક્ષર છે, અ, ઉ અને મ. તો અકાર સ્વરૂપે કોણ છે? તો કહ્યું અકાર ઓમકારની અંદર અકાર છે બ્રહ્માજી છે, ઉકાર છે વિષ્ણુ ભગવાન પોતે છે, અને મકાર છે એ ભગવાન શિવ છે. અને એમાં પછી અર્ધમાત્રા છે, ઉપર આવી રીતના અર્ધમાત્રા છે. એ અર્ધમાત્રા કોણ છે ખબર છે? ભગવતી માહેશ્વરી જગદંબા જગતજનની આદ્યશક્તિ પરાંબા છે. એ અર્ધમાત્રા છે. અને એ ઓમકારની અંદર અર્ધમાત્રાની અંદર પણ એક બિંદુ છે ને? એ બિંદુ એ કોણ છે? તો કે એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે આ ઓમકાર છે એ પરસ્પર એકબીજાની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરે છે. કે વિષ્ણુ ભગવાન કહે છે કે મારા કરતા જગતજનની આદ્ય શક્તિ પરાંબા શ્રેષ્ઠ છે. અને આમ તો જોવા જાવ તો ઓમકારની ઉપર અર્ધમાત્રા છે, એટલે એ બધાની ઉપર જગતજનની છે શક્તિ પરાંબા એ છે. તો ઓમકારની અંદર દરેકે બ્રહ્માજીએ વિષ્ણુ અને શિવની મહાનતા બતાવી છે. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીની શિવની મહાનતા બતાવી છે, શિવજીએ બ્રહ્મા વિષ્ણુની મહાનતા બતાવી છે. ત્રણેય ભગાથી ભગવતી પરાંબા જગદંબાની મહાનતા બતાવી છે. તો એકબીજાને શ્રેષ્ઠ ગણે છે. અને એમાંય અર્ધમાત્રામાં રહેલા ભગવતી જગદંબા તે તો નિત્ય છે ને એટલું જ નહીં, વિશેષ કરી અને એનું ઉચ્ચારણ કરવા માટે પણ અશક્ય છે. એટલે ઓમ બોલીએ છીએ પણ પેલી અર્ધમાત્રાનું ઉચ્ચારણ નથી કરતા. કે બોલીએ છીએ આપણે અર્ધમાત્રા, નહીંતર કોઈ પણ અક્ષર ઉપર અર્ધમાત્રા હોય તો આપણે એને બોલીએ છીએ. જેમ કે પ ઉપર અર્ધમાત્રા હોય અને આગળ સ લગાડીએ તો સર્પ થાય, તો એમાં અર્ધમાત્રા બોલ્યા ને આપણે, આવ્યું ઉચ્ચારણ આવ્યું. અર્ધ શબ્દ બોલીએ તો એમાં પણ અર્ધમાત્રા છે, અર્ધ શબ્દની અંદર, તો એનો પણ આપણે ઉચ્ચાર કરીએ છીએ. પ્રાર્થના શબ્દ બોલીએ તો પ્રાર્થનાની અંદર પણ અર્ધમાત્રા રહેલી છે, એનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ. પણ ઓમકારની અંદર અર્ધમાત્રાનું ઉચ્ચારણ થતું એવું તમને ક્યાં લાગે છે? આપણે જ્યારે ઓમકારનું ઉચ્ચારણ કરીએ ત્યારે એની અંદર અર્ધમાત્રાનું ઉચ્ચારણ થતું એવું લાગતું નથી. એટલે એ અર્ધમાત્રાનું ઉચ્ચારણ કરવું અશક્ય છે. શું કામ? તો કે શક્તિ છે
શક્તિ છે એટલું જ નહીં, આદ્ય શક્તિ છે. કેવી છે? આદ્ય શક્તિ છે. આદ્ય શક્તિ અને પરાંબા છે, એટલે એનું ઉચ્ચારણ કરવું શક્ય નથી. અને બીજું કે વિષ્ણુમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે. સ્વનાભિ કમલે સ્થિતો બ્રહ્મા પ્રજાપતિ. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ નીકળ્યું, કમળની અંદર બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને એમાં બ્રહ્માજીના લલાટમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. ક્યાંથી? બ્રહ્માજીના લલાટમાંથી રુદ્ર ઉત્પન્ન થયા છે. તેમ જ્યાં કેટલાક શાસ્ત્રોમાં એવું જણાવ્યું છે કે ભગવાન શિવ પોતાની જ ઈચ્છાથી પોતે પ્રગટ થયા છે, મૂળ રુદ્રના અંશરૂપ છે. આ બધું દર્શન કરાયું, અને દેવી તત્વનું સ્વામિત્વ, આમાં મહત્વ દેવી તત્વનું છે એનું દર્શન કરાયું છે. ઓમકાર શબ્દની અંદર પણ દેવી તત્વનું કેટલું મહત્વ છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે કે દેવી સર્વસ્વ છે. ઓમકારમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર છે, પણ એના કરતાં પણ વિશેષ માં ભગવતી જગદંબા એ રહેલા છે. એટલે ટૂંકમાં એટલું કહી શકું કે બધાનો વ્યવહાર છે ભગવતીને આધીન હતો. બધાનો વ્યવહાર છે. અને આપણે લગ્ન થાય પછી ઘરમાં જે કંઈ આપણે પગાર આવે કે કમાણી આવે એ આપણે કોને આપી દઈએ છીએ? તમને તો પૂછવું જ ન કામ છે, પાછળ વાળા પૂછવું તો થાય. પાછળ બધા બેઠા ને એને ખબર હોય, તમે કોને આપી દો છો કમાઈને પૈસા? હે? ઘરના? જો એ ઘરના આપી દે છે તો વ્યવહાર કોના હાથમાં ગયો? બોલો, કોના હાથમાં ગયો? હે? ટૂંકમાં બધાનો વ્યવહાર ભગવતીને આધીન છે. હવે સ્ત્રી શક્તિ કહીએ, જે કંઈ કહીએ, પણ એના હાથમાં જ છે બધું. બરાબર છે? વિષ્ણુ તથા શિવનું પણ મૂળ અને પ્રકૃતિથી ઉત્પન્ન થનારા અહંકારથી જ આ સ્થાવર જંગમ જગત બધું ઉત્પન્ન થયું. પણ એમાં બધાનો વ્યવહાર છે એ ભગવતીને આધીન છે. એટલે આ ભગવતીનો પ્રભાવ બતાવવાનું આ કથન છે કે શક્તિનો પ્રભાવ કેવો છે, અથવા તો સ્ત્રીનો પ્રભાવ કેવો છે. બરાબર? તમે કોને આપો છો? મમ્મીને આપો છો. ભાઈ પણ મમ્મીને આપી દે છે કમાઈને. ટૂંકમાં શક્તિ પ્રધાન તમને આપી દે તમારા. જોયું? એમ છે. એટલે બધો વ્યવહાર ટૂંકમાં આ દેવી ભાગવતની અંદર જોવા જાવ તો તમામ સૃષ્ટિનો વ્યવહાર છે ભગવતી જગદંબાને આધીન છે. અને એ જ રીતે આપણા ઘરનો વ્યવહાર જોવા જાવ તો એ આપણા ઘરમાં સ્ત્રીને આધીન છે. એ પણ શક્તિ છે ને, શક્તિ સ્વરૂપા જ છે. આ તો ગાયને ખબર નથી કે હું આ જગતની માતા છું. બાકી ગાય શું કરી શકે છે? એની તાકાત કેટલી છે પણ એને ખબર નથી. એમ સ્ત્રીને ખબર નથી કે હું આદ્ય શક્તિ પરાંબાનો અંશ છું. બાકી જો એને એટલી ખબર પડી જાય ને તો એ સાક્ષાત ભગવતી ગણાય. પણ એટલી સમજણ આવે તો થાય. આપણામાં એટલી સમજણ આવતી નથી. ગુજરી જઈએ ત્યાં સુધી નથી આવતી. બાકી આપણા તો શાસ્ત્રોએ સ્ત્રીનો મહિમા ગાયો છે. હવે તો પ્લેન ચલાવ્યું છે બહેનો. હા, પાયલોટ. રિક્ષાઓ ચલાવે છે 3 પૈડાવાળી. કાર ને સાયકલ ને તો બધી ચલાવે, પણ એસટી બસ ચલાવે છે. ગુજરાતમાં એસટી બસ લેડીઝ ચલાવે છે, ડ્રાઈવ કરે છે. અને બસમાં કંડક્ટર પણ લેડીઝ છે. હા, લેડીઝ કંડક્ટર છે. અને સૌથી મોટું ઉદાહરણ આપું તો ચંદ્ર ઉપર ગયા હતા, જે અવકાશયાનની અંદર બેસીને ગયા હતા, કલ્પના ચાવલા. હા, અને સુનીતા વિલિયમ્સ. આ બે ઇન્ડિયન મૂળની જ હતી, કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ.
આ બંને મૂળ ભારતીય અને છેક અવકાશયાનની અંદર ક્યાં સુધી જાય તો આ સ્ત્રીની શક્તિ નહીં તો બીજું શું છે? હા, રાવણે પણ એ ચોકીદારીમાં સ્ત્રીને રાખી હતી. હનુમાનજીએ નગરમાં પ્રવેશ કર્યો લંકાની અંદર તો નામ લંકિની એક નિશિચરી, નામ લંકિની એક નિશિચરી એ લંકાની રક્ષા કરવા માટે લંકિની હતી. અને જેવા હનુમાનજી અંદર પ્રવેશ કર્યો મસક સમાન રૂપ કપી ધરી, એટલે મચ્છરના જેવું રૂપ ધરી અંદર પ્રવેશ કર્યો તોય પકડી લીધા. હનુમાનજી તોય પકડી લીધા. અને પકડી લીધા પછી તો હનુમાનજી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. મુષ્ટિકા એક મહાકપી હની રુધિર બમત ધરની ધનમની. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો મોઢામાંથી, લોહી નીકળી ગયો, નીચે પડી ગઈ. અને પડી ગઈ એટલે એને ખબર પડી ગઈ. તરત જ હનુમાનજીની બે હાથ જોડીને ઊભી થઈ કે હું આપને પ્રણામ કરું છું. જબ રાવણ બ્રહ્મ વરદિના, રાવણને જ્યારે બ્રહ્માજી વરદાન આપ્યું ત્યારે આ લંકાની ચોકીદારી મને સોંપી હતી, પણ ત્યારે કહ્યું હતું કે એક વાનરના હાથથી એક મુક્કો પડે ને તારા મુખમાંથી ખૂન નીકળી જાય ત્યારે સમજી જજે કે હવે લંકાનું પતન નિશ્ચિત છે અને બીજું કોઈ નહીં હોય, એ રામનું દૂત હશે. એટલે લંકિનીએ હનુમાનજીને પ્રણામ કર્યા. બોલો, મચ્છર જેવું રૂપ ધારણ કર્યું ને તોય પકડી લીધા. આવી તાકાત હતી. અને આમે શાસ્ત્રોએ કહ્યું છે કે પુરુષ કરતા સ્ત્રીમાં 8 ગણું સાહસ હોય છે. પુરુષ કરતા સ્ત્રીમાં સાહસ કરવાની વૃત્તિ જે છે ને એ પુરુષ કરતા 8 ગણી હોય છે. પણ એ કરે તો થાય ને. આ તો પહેલેથી જ પોતાને અબળા સ્વીકાર જ કરી લીધો છે, હું અબળા છું. પછી અબળા સ્વીકાર કરી લીધો હોય તો પછી માનસિક એના ઉપર અસર થઈ ગઈ, હું અબળા છું, એટલે પછી કાયમ માટે અબળા છે. તો જગદંબાને યાદ કરો, મહિષાસુર, શુંભ, નિશુંભ, ચંડ, મુંડ, આવા બધા અસુરોને માર્યો તો એ જગદંબા જ હતા. આપણે શું ન કરી શકીએ? તમે તો બધું કરી શકો છો. અને સાહિત્યકારો તો ત્યાં સુધી લખ્યું છે ભાઈ, હા, મારે તો સ્ત્રી શક્તિની વર્ણન સાહિત્યકારો તો બહુ અદ્ભુત વાત લખી છે. અને એમાં લખ્યું, એ ઘનમુખ જીજા ભાઈ યા શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી મારથી તું ધર
બેઠો કુંવરની વાણીએ હાથે તથા હસે બેઠો કુંવરની વાણીએ હાથે સદા હસે સગળ શાનું નામ સુતાર વાડા બેઠા છે ગંગાવતીએ શીશ ભાંડ્યું હરખીને ઉલ્લાસમાં અમલેશની આય રમણી અમર છે ઇતિહાસમાં અમલેશની આય રમણી અમર છે ઇતિહાસમાં અમલેશની આય રમણી અમર છે ઇતિહાસમાં અમલેશની આય રમણી અમર છે ઇતિહાસમાં. આ સ્ત્રીની તાકાત છે. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો. એ જીજાબાઈનો અંદરથી જન્મને ધારણ કર્યો ને માએ એને સંસ્કાર આપી પોષણ કરીને મોટો કર્યો છે. અને એવા સંસ્કાર આપ્યા કે તલવારની ધાર ઉપાડીને હિન્દુ ધર્મની રક્ષા કરી છે. ક્યારે? તો કે એની માતા જીજાબાઈ હતા ને ત્યારે. ત્યાંથી બીજું દ્રષ્ટાંત આપ્યું કે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હતું અને આજ્ઞા પિતાની પાળવાએ વિકટ જઈ મનમાં વસી. હવે દશરથ મહારાજે તો રામને વનવાસ આપ્યો હતો, સીતાજીને તો નહોતો આપ્યો. વનમાં તો રામે એક જ જવાનું અને વનવાસ તો રામને થયો. પણ છતાં પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી ભારત વર્ષની સ્ત્રી કે ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ. તમામ વૈભવ સુખ સમૃદ્ધિ બધું છોડી અને ખુલ્લા પગે કાંટાળા જંગલમાં પોતાના પતિની સાથે એ નીકળી ગઈ આ સ્ત્રી જાતિ છે. અને બીજું એક દૃષ્ટાંત આપ્યું, વેધો કુંવરની જવાનીએ હાથે છતાં મુખડું હશે. સગાળ શાનું નામ સુણતા રૂવાડા બેઠા થશે. પણ ચંગાવતીએ શીશ ખાંડ્યું હરખીને ઉલ્લાસમાં દેશની એ આરી રમણી. સગાળ શાને હું ને તમે ઓળખીએ છીએ, પણ એની પાછળ કોઈ મહત્વનું કારણ હોય ને તો એના પત્ની ચંગાવતી છે. કે આંખમાં એક આંસુડું આવ્યા વગર પોતાના પુત્રના મસ્તકને ખાંડી નાખ્યું છે. અને ખાંડીને રસોઈ બનાવીને આવનારને અતિથિને આપી છે. અને અતિથિને આપી ત્યારે અતિથિએ થાળીમાં પીરસેલી રસોઈને ફરી વખત લાત મારી નહીં જમ્યું. વિચાર તો કરો કેવી પરીક્ષા. સગાળશાનો નિયમ હતો કે એક અતિથિને જમાડ્યા વગર જમવું નહીં. ચોમાસાનો સમય તો સતત 21 દિવસ સુધી વરસાદ પડ્યો, કોઈ અતિથિ આવ્યો નહીં. 21 દિવસના ઉપવાસ થયા છે. કોઈ આવીને સમાચાર આપ્યા ગામની બહાર એક રક્તપીતિયો આવ્યો છે, કોઈ એને લઈ આવો ને એને જમાડો, પછી તમે પારણો કરો, જમો. 21 દિવસના ઉપવાસ થયા. સગાળશા ગયા છે, પેલાના શરીરમાંથી દુર્ગંધ મારે છે. એને ઉપાડીને ઘરે લઈ આવ્યા, સ્નાન કરાવી, સુંદર વસ્ત્રો પહેરાવી, રસોઈ બનાવીને થાળી પીરસી પેલા લાત મારી. શું થયું? કે હું શાકાહારી નથી, હું માંસાહારી છું. અને પહેલી વખત વાણિયાનો દીકરો નગરમાં માંસ લેવા ગયો અને વાણિયાની સ્ત્રીએ પહેલી વખત રસોઈ બનાવી છે, નોન વેજીટેરિયન. અને રસોઈ બનાવીને પીરસી
થાળી પીરસી, વળી પાછી લાત મારી. શું થયું? કહ્યું, પર માટી નથી ખાતો, હું તો માણસનું માંસ ખાઉં છું. સગાડશા પોતાની પત્નીની પાસે આવીને આંખમાં આંસુ સાથે કહે છે, દેવી હવે શું? ત્યારે ચંગાવતી કહ્યું, આપણો એકનો એક દીકરો છે, સ્કૂલમાં ગયો છે, નિશાળે ગયો છે. દેવ કલ્પના કરો, સગાડશા ગયા છે, પોતાના દીકરાને લઈને આવ્યા, મસ્તકનું છેદન કરી પેલા રક્તપિત્યાએ કહ્યું, જો ધ્યાન રાખજો, આંખમાંથી આંસુ આવશે તો નહીં જવું. અને લગ્ન સમયે જે વસ્ત્ર પહેર્યા હતા એ વસ્ત્ર પહેરીને રસોઈ બનાવવાની છે. ચંગાવતીએ લગ્ન સમયે પહેરેલા વસ્ત્રને ધારણ કર્યા છે, આભૂષણોને ધારણ કર્યા, અને પોતાના જ દીકરાનું મસ્તક ખાંડી રસોઈ બનાવીને પીરસી છે. રસોઈને પીરસી એટલે ફરી પાછી થાળીની લાત મારી. તો હવે શું થયું? જ્યારે કહું હવે શું થયું ત્યારે કહું, હું વાંજિયાના ઘરનું જમતો નથી. તમારે જો એક દીકરો હતો એને તમે મારી નાખ્યો એટલે હવે તમે વાંજિયા થયા, અને વાંજિયાના ઘરનું જમતો નથી. ચંગાવતીને હવે ક્રોધ આવ્યો છે. બેસો, બેસી જાઓ. અંદર જઈને ચંગાવતી કટાર લઈ આવ્યા છે. કહું, જમવું તો પડશે. તમે કહો છો ને કે વાંજિયાના ઘરનું જમતો નથી. મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે, અને આપણા શાસ્ત્રો કહે છે કે 5મા મહિને ગર્ભની અંદર જીવ આવી જાય. તો મારા ઉદરમાં ગર્ભ છે, 5 મહિના પૂરા થઈ ચૂક્યા છે. પોતાના હાથમાં કટાર રહી હતી, એ કટાર લીધી અને કહ્યું, તમને ભરોસો ન હોય, અને કટાર લઈને જ્યાં પોતાના પેટમાં મારવા જાય એ જ સમય ભગવાન મૂળ સ્વરૂપમાં આવીને હાથ પકડ્યો. બસ આ કટાર તમારા પેટમાં નહીં, લક્ષ્મીના પેટમાં જશે. માગો, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ત્યારે ચંગાવતી અને શેઠ સગાડશાએ કહ્યું, પહેલા તો એટલું કહ્યું કે આ કળિયુગ છે, અને કળિયુગની અંદર આવી પરીક્ષા કોઈ દિવસ કોઈની નહીં કરો. તમે આટલી બધી આકરી કસોટી આ કળિયુગમાં, અને એટલે કહું છે કે પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી. આજે એક વરદાન આપું કે આવી કસોટી હવે કોઈ દિવસ કોઈની નહીં કરો. આ કળિયુગ ચાલે છે, અને આવી ભયંકર કસોટી. અને પછી કહું, હવે અમારો દીકરો તુરંત પેલા ચેલૈયાને સજીવન કર્યો છે, અને ભગવાન આ વરદાન આપ્યું. તો આ એ સ્ત્રીની ગાથા છે. હું કહેવા માટે એ જોયું કે આ સ્ત્રીની તાકાત છે. આજ હું તમે વીરપુરમાં જલારામ બાપાને ઓળખીએ છીએ. જલારામ બાપાને એમની ભક્તિના કારણે જરૂર ઓળખીએ છીએ, પણ એનાથી આગળ એક વાત કહું તો સૌથી મહત્વની વાત એ છે કે એના કરતા પણ સૌથી વધારે ઓળખતા હોય તો વીરબાઈમાના કારણે ઓળખીએ કે સાધુ એના આંગણે માંગવા આવ્યો અને ભિક્ષામાં કહું, તમારી પત્ની મને દાનમાં આપો. ત્યારે જલારામ બાપા તો મૂંઝાઈ ગયા હતા. હવે આ પત્નીનું દાન માંગવા આવ્યા છો, કેમ આપું? ઘરમાં આવ્યા, ચહેરો ઉતરી ગયેલો હતો. વીરબાઈમાં રસોઈ બનાવતા હતા. વીરબાઈમાં કહ્યું, સ્વામી કેમ ચહેરો ઉતરી ગયો? કહું કે બહાર એક માગણ આવ્યો છે, સાધુ છે, જે માગતા હોય આપી દો. કહું કે ભાગવામાં તો એને કહ્યું છે તમારી પત્ની મને દાનમાં જોઈએ છે. હે? એ જ વખતે વીરબાઈ ઉભા થયા અને કહ્યું, સ્વામી આ તક ચૂકવા જેવી નથી.
કારણ કે કોઈ સામાન્ય સાધુની તાકાત નથી તમારી પાસે આવીને તમારી પત્નીનું દાન માંગે. અને જો અવસર ચૂક્યા ને તો આપણે બહુ મોટી આટલી જે ભક્તિ કરી છે ને ભક્તિમાં બહુ મોટી ખોટ પડશે. જાઓ કહી દો હું એની સાથે જવા માટે તૈયાર છું. જલારામ બાપાની ચિંતા દૂર થઈ બહાર આવ્યા છે અને કહ્યું મહારાજ મારી પત્ની હું તમને દાનમાં આપું છું. અને પોતાની પત્નીનો હાથ પકડી વીરબાઈમાનો હાથ પકડી પેલા સાધુના હાથમાં લઈ જાઓ. સાધુ લઈને તો ગયા પણ પછી સાધુ મૂંઝાય હું ક્યાં નાખી શકું. નગરની બહાર જંગલમાં ગયા અને પોતાની પાસે જોડી અને ધોકો હતા ને એ આકા કોગલો પકડો હું જરા બાથરૂમ જઈને આવું. એ ગયા પછી આવ્યા જ નથી, હજી સુધી નથી આવ્યા. બોલ આજે પણ એ જોડી અને ધોકો જે ભગવાને આપેલા હતા એ જોડી ધોકો આજે પણ વીરપુરમાં તમે ગયા છો અને તમે દર્શન કર્યા છે. પણ એની પાછળનું કારણ વીરબાઈમાં કહેવાય એ છે. નવરાત્રના સુંદર મજાના દિવસો ચાલી રહ્યા છે. માં ભગવતીની ઉપાસના કરી છે. એમાં સ્ત્રી શક્તિ અને સ્ત્રીમાં કઈ તાકાત છે અને સ્ત્રી ધારે તો શું ન કરી શકે, બધું જ કરી શકે છે. હા, તો ટૂંકમાં ચર્ચા એ ચાલે છે કે બધાનો વ્યવહાર એ ભગવતીને આધીન હતો. ચાહે બ્રહ્મા હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે શિવ હોય, કોઈ પણ હોય, તમામનો વ્યવહાર એ ભગવતીને આધીન છે. અને ત્યારબાદ આગળની કથાનું વર્ણન કરતા વ્યાસજી એ જન્મેજી રાજાને કહે છે અને કાર્તિક સ્વામી અગત્ય ઋષિને કહે છે. સુદ પુરાણી શુનકાદી ઋષિઓનું વર્ણન કરતા કહે છે કે ઋષિઓ પૂર્વકાળની અંદર દનુ એક અસુર થઈ ગયો જેનું નામ હતું દનુ, અને દનુને એક પુત્ર હતો જેનું નામ હતું રંભ અને કરંભ. આ બે પુત્રો હતા, રંભ અને કરંભ. આ બંને હતા પણ બંને કેવા હતા તો કે ઉત્તમ દાનવો હતા. દાનવોમાં પણ ઉત્તમ હોય છે, અસુરોમાં પણ ઉત્તમ હોય છે, શ્રેષ્ઠ સિદ્ધાંતવાદી અસુરો પણ હોય છે. હવે એ રંભ અને કરંભ આ બંને હતા. એને સંતાન ન હતું અને સંતાન ન હોવાથી બંને જણાએ તપ કરવાની શરૂઆત કરી છે. અને એમાં કરંભ એ કરંભ નામના દાનવે પંચ નદીમાં પવિત્ર જળમાં રહીને તપ કર્યું છે. પંચ નદીની અંદર એના પવિત્ર જળમાં રહીને તપ કર્યું. અને રંભે નદીની બહાર યક્ષપુરી આવેલી હતી. એ યક્ષપુરી એના સ્થાનની અંદર રહી અને રસાલા નામનો એક વડ હતો. એ વડની નીચે પંચાગ્નિની સાધના કરી છે. પાંચ ચારે બાજુ અગ્નિ પેટાવીને વચ્ચે બેસી તપ કર્યું છે. ચારે બાજુ અગ્નિ પેટાવ્યો અને વચમાં બેઠો અને વચ્ચે બેસી તપ કર્યું રંભે. અને કરંભે પાંચ નદીમાં શિયાળાની ગમે તેવી ઠંડી હોય તો એની અંદર રહી અને એણે તપ કર્યું. અને આ અસુરોની સાધના છે ને બહુ કઠિન હોય છે. હા, બહુ કઠણ સાધનાઓ કરતા હોય છે. તો બંને આવી રીતે એક પંચ નદીમાં એક પંચાગ્નિમાં બંને રંભ અને કરંભ બંને આવી રીતે તપમાં આસક્ત બન્યા છે. અને બંનેને તપ કરતા જોઈ અને સૌથી પહેલા મેં કહ્યું ને કે કોઈને વધારે તકલીફ થતી હોય તો પહેલામાં પહેલી તકલીફ ઇન્દ્રને થાય. આપણે કંઈ પૂજા કરીએ, કથા કરીએ તો એટલે સૌથી પહેલા તમે જોજો બ્રાહ્મણો તમારા ઘરે આવે ને પછી પૂજાની શરૂઆત ક્યાંથી કરે તમને ખબર છે? ના, ગરીબ બ્રાહ્મણ ક્યાં આવ્યો? ગરીબ બ્રાહ્મણ નહીં ભાઈ, કરમ અમે તો બધા ભગવાનની કૃપાથી અમીર બ્રાહ્મણ છે. ગરીબનો જમાનો ગયો હવે તો લક્ષ્મીજી પ્રસન્ન છે અમારા ઉપર. પણ પૂજાની શરૂઆત ક્યાંથી થાય?
સૌથી પહેલા બ્રાહ્મણ આવીને પ્રારંભ કરે ને ક્યાંથી કરે? સ્વસ્તિના ઇન્દ્રો વૃધશ્રવા સ્વસ્તિના ભૂખ વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટને સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. આ મંત્રથી પૂજાનો પ્રારંભ થાય. ગણપતિ પૂજાય પછી આવે. શરૂઆત જ અહીંથી. તમારા હાલમાં ચાંદો કરે અને ચાંદો કરીને પહેલો મંત્ર આ બોલે, સ્વસ્તિના ઇન્દ્રો વૃધશ્રવા. સૌથી પહેલું ઇન્દ્રને વિનંતી કરે, ભાઈ જો સાંભળી લો, આ મારો યજમાન છે, એ તારું ઇન્દ્રાસન લઈ લેવા માટે પૂજા નથી કરતો. પોતાના કલ્યાણ માટે, પોતાના પરિવારના કલ્યાણ માટે, પોતાના કુટુંબના, પોતાના જ્ઞાતિ બંધુના કલ્યાણ માટે આ પૂજા કરે છે. તારા ઇન્દ્રાસન માટે આ પૂજા નથી કરતો. એટલે હે ઇન્દ્ર, સૌથી પહેલું મારા યજમાનનું કલ્યાણ તું કર. સ્વસ્તિના ઇન્દ્રો. પહેલો જ મંત્ર. ડોંગરેજી મહારાજ આ વાત બહુ કહેતા એમની કથામાં કે ઇન્દ્રને સૌથી પહેલો મનાવવો પડે. ગણપતિની પૂજા પછી પહેલા ઇન્દ્રની પૂજા. હવે અહીંયા પેલો રંભ ને કરમ, આ બંને દૈત્યો છે ને બંને દૈત્યો જેવા. એક પંચ નદીની અંદર કરમ નામનો દૈત્ય છે, પંચ નદીની અંદર તપશ્ચર્યા કરે છે. અને રંભ નામનો દૈત્ય છે, પંચાગ્નિની વચ્ચે બેસી જ્યારે તપ કરવાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલું તકલીફ કોને થઈ? ઇન્દ્રને. બંનેને તપ કરતા જોયા અને ઇન્દ્રએ ભૂંડનું રૂપ ધારણ કર્યું છે. કોનું રૂપ ધારણ કર્યું? ભૂંડનું રૂપ ધારણ કર્યું. ભૂંડનું રૂપ ધારણ કરી અને જળમાં જ્યાં કરમ ઊભો હતો ને ત્યાં એના બે પગની વચ્ચે પ્રવેશ કર્યો છે ઇન્દ્રએ. ભૂંડનું રૂપ ધારણ કર્યું અને બે પગની વચ્ચે પ્રવેશ કરી અને એનો નાશ કર્યો. કરંબનો નાશ કર્યો છે. કરંબનો નાશ કર્યા પછી રંભ પાસે જાય તે પહેલા પોતાના ભાઈનું મૃત્યુ જોઈને તપમાંથી મુક્ત થઈને, આ જે રંભ હતો ને એને ખબર પડી પોતાના ભાઈનું મૃત્યુ થયું છે. નદીમાં, જે પંચ નદીમાં તપસ્યા કરતો હતો એનું મૃત્યુ થયું. એટલે રંભ, એને ખબર પડી એનું મૃત્યુ થયું એટલે તો તપમાંથી મુક્ત થયો. થોડી વાર માટે તપને એક બાજુ મૂકી દીધું અને એક બાજુ મૂકી અને કોપાયમાન થયેલા એ રંભે શું કર્યું? પંચાગ્નિ ચારે બાજુ ચાલતો હતો ને, એ પંચાગ્નિ ચાલતો હતો એમાં પોતાના જ હાથે પોતાનો મસ્તક કાપીને અગ્નિની અંદર હોમી દીધું. પોતાના જ હાથે પોતાનું મસ્તક કાપી અને અગ્નિની અંદર હોમી દીધું. એ હોમવાનો પોતે નિર્ણય કર્યો. માથું કાપવા જાય ત્યાં અગ્નિદેવ પ્રગટ થયા. હજી તો માથું કાપવાનો વિચાર કરે છે. મારો ભાઈ મરી ગયો, મારે જીવીને શું કરવું, મારે તપ કરીને શું કરવું. એટલે પોતાનું મસ્તક કાપવાની તૈયારી કરે ત્યાં અગ્નિદેવ પ્રગટ થયા. પ્રગટ થઈ અને વરદાન માગવા કહ્યું. વરદાન માગવા કહ્યું જેથી રંભે અગ્નિદેવની પાસે વરદાન માગ્યું છે કે દેવ, તમે મને એવો પુત્ર આપો કે જે ત્રણેય લોકને જીતનાર હોય અને સર્વત્ર પૂજા જેની થાય, આવો એક પુત્ર મને જોઈએ છે. આ રંભનું વચન સાંભળી અને અગ્નિ ભગવાને તથાસ્તુ કહ્યું, જા, તું જેવું ચાહે છે એવું પુત્ર તને થશે. અને વરદાન આપી અને અગ્નિ નારાયણ અંતર્ધ્યાન થયા. આ તરફ રંભ એ પોતાના ઘરે આવ્યો છે અને પોતાના ઘરે આવી એ પોતાની જે સુંદર સ્ત્રીઓ સાથે પોતાનો પરિવારની શરૂઆત કરી, પોતાના સંસારની શરૂઆત કરી. પણ અગ્નિદેવે કહ્યું તો જે સ્ત્રીમાં તારું મન પરવાશે એવો પુત્ર તને પ્રાપ્ત થશે. હવે પોતાની દિવ્ય સ્ત્રીઓને છોડીને એક ભેંસમાં એનું મન ગયું એટલે એને ત્યાં પુત્ર કેવો થયો? ભેંસા જેવો. એટલે પાડાના રૂપમાં એક પુત્ર પ્રગટ થયો છે જેને મહિષ, ભેંસનું એક સંસ્કૃત નામ છે મહિષ, મહિષી. અને મહિષ
એટલે મહિષના જેવો એ થયો પુત્ર એટલે એનું નામ પડ્યું છે મહિષાસુર. મહિષાસુરની ઉત્પત્તિ એ રંભનો પુત્ર છે મહિષાસુર. એ મહિષાસુરની કથાનું એ દર્શન કરાયું છે કે મહિષાસુરની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને પછી એ ભેંસા જેવો હતો અને આગળ કહ્યું કે જગદંબાની સાથે એનું યુદ્ધ થયું છે અને એ યુદ્ધમાં ભગવતી જગદંબાએ એ મહિષાસુરનો વધ કર્યો છે. ત્યારબાદ ફરી પાછું દેવો અને દાનવોનું યુદ્ધ થયું અને એ યુદ્ધ થતાં પહેલાં સમુદ્ર મંથન કર્યું અને એ સમુદ્ર મંથનની અંદરથી લક્ષ્મીજીના પ્રાગટ્યની કથાનું દર્શન કરાયું છે કે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એનું દર્શન કરાયું. ત્યારબાદ દેવોએ કરેલી માખી મારવાનું શું જોઈ ગયું છે, હેરાન કરે. મક્ષિકારૂપેણ સંસ્થિતા હે બહુ હેરાન કરે. કઈ કહેવા માંગે છે? કથા સાંભળવા પણ અહીં થોડીક દૂર બેસીને સાંભળે. હું ક્યાં ને ના પાડું કથા સાંભળવાની? હે અહીંયા બેસી જાય. તો લક્ષ્મીના પ્રાગટ્યની કથાનું દર્શન કરાવ્યું અને ત્યારબાદ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને એ જગદંબાની સ્તુતિ કરી આખા જગતમાં આનંદ પ્રાપ્ત થયો એની કથાનું દર્શન કરાવ્યું. ત્યારબાદ ધૂમ્રલોચન નામનો એક દૈત્ય હતો. એ ધૂમ્રલોચનનો પણ ભગવતી જગદંબાએ એની સાથે યુદ્ધ કરી અને એનો પણ વધ કર્યો છે. અને ત્યારબાદ ચંડ અને મુંડ આમાં કેટલા અસુરના વધ કર્યા તો કે ધૂમ્રલોચન, ચંડ, મુંડ અને રક્તબીજ. આ ચાર અસુરના વધ એક જ સ્કંદની અંદર ભગવતીએ કર્યા છે અને મહિષાસુરને પાંચમો માર્યો. આમ તો આ આખો અધ્યાય છે ને એ આખો સ્કંદ છે ને એ ચંડીપાઠને અનુરૂપ છે. ચંડીપાઠમાં જે દર્શન કરાવેલું છે એ દર્શન અહીંયા પાંચમા સ્કંદની અંદર દેવી ભાગવતની અંદર કરાયું છે. ચંડીપાઠમાં પણ મા ભગવતીએ એ જે અસુરને માર્યા એની કથાનું વર્ણન છે. અને આપણે ત્યાં નવચંડી યજ્ઞ કરીએ ત્યારે ખાસ આ ચંડીપાઠ થતો હોય છે, એનો હોમ થતો હોય છે. હા, માર્કંડેય પુરાણમાં પણ એટલે ચંડીપાઠ એ તો માર્કંડેય પુરાણને અનુસંધાને જ છે. ઇતિશ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરી દેવી મહાત્મ્ય ચતુર્થો પંચમો ષષ્ઠો સપ્તમો અષ્ટમો નવમો દસમો. તો ધૂમ્રલોચન નામના એક અસુરનો જે દેવોને અતિ હેરાન કરતો હતો એવો ધૂમ્રલોચન નામનો એક અસુર હતો. એનો ભગવતી જગદંબાએ વધ કર્યો છે. ત્યારબાદ ચંડ અને મુંડને માર્યા છે. ચંડ અને મુંડે ચંડિકા દેવીની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો તો ભગવતી એનો પણ વધ કર્યો છે. ત્યારબાદ રક્તબીજ નામનો એક અસુર હતો. ભગવાનની પાસે તપ કરીને એવું વરદાન માંગેલું કે મારા શરીરમાંથી રક્તનું કુંદ પૃથ્વી ઉપર પડે એ ટીપામાંથી મારા જેવો શક્તિશાળી બીજો અસુર, જેટલા ટીપા પડે એટલા અસુર ઉત્પન્ન થાય. અને બધા અસુર એવા કે એના શરીરની અંદરથી રક્તનું બિંદુ પડે તો એમાંથી પાછા એવા જ અસુરો ઉત્પન્ન થાય. હવે તમે વિચાર કરો કે આને મારવો કેમ? એટલે માં ભગવતીએ એને મારવા માટે કાલીનું રૂપ, તામસ રૂપ ધારણ કર્યું છે. યુદ્ધ કર્યું છે, ભયંકર યુદ્ધ કર્યું રક્તબીજને મારવા માટે. પણ જ્યાં તલવારનો ઘા કરે અને એના રક્તના બુંદ ભૂમિ ઉપર પડે એવા જ બીજા રક્તબીજ જેવા અસુરો ઉત્પન્ન થાય. એટલે માં ભગવતી વિચાર કરો કે કેમ આને મારવો? એટલે એ જ સમયમાં ભગવતીએ તામસ સ્વરૂપ ધારણ કર્યું, કાલીનું રૂપ ધારણ કર્યું અને કાલીનું રૂપ ધારણ કરીને પોતાના મુખનો એટલો બધો વિસ્તાર કર્યો. આપણે સુંદરકાંડની અંદર સાંભળીએ છીએ ને કે સતજો જનતે બદન પસારા, 100 યોજન જેવું મુખ કર્યું છે સુરસા નામની રાક્ષસ.
રામચરિત માનસમાં સુંદરકાંડની અંદર એની ચર્ચા છે કે 100 યોજન જેટલું મોટું મુખ કર્યું છે. સત જો જન તે આનંદીના અતિ લઘુ રૂપ પવન સુત દીના. તો મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું અને એટલું મોટું મુખ કર્યું કે મહિષાસુર રક્ત બીજ ઉપર ઘા કરે તેનું રક્ત નીચે ન પડવા દે, પોતાના મુખમાં ધારણ કરી દે. ભૂમિ ઉપર પડે તો એના જેવો બીજો સ્વરૂપ નહીં. અને આ રીતે રક્ત બીજની સાથે યુદ્ધ કર્યું અને એના એક રક્તના બુંદને ભૂમિ ઉપર નથી પડવા દીધું. ભગવતી જગદંબા કાલી, એ કાલીએ એના તમામ રક્તને પોતાના મુખમાં ધારણ કરીને આ રીતે રક્ત બીજનો વધ કર્યો છે. રક્ત બીજને માર્યો. અને જ્યારે રક્ત બીજનો વધ થયો ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે, દુંદુભીના નાદ થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલી અંબે માત કી, બોલી શ્રી આદ્ય શક્તિ પરાંબા જગદંબા માત. તો ધૂમ્રલોચનને માર્યા, ચંડમુંડને માર્યા, રક્ત બીજનો વધ કર્યો છે. અને પછી શુંભની શુંભનો પણ વધ કર્યો. કેટલા અસુરો તમે વિચારો કરો. અત્યારે જ અસુરો છે એવું નથી ને, એ વખતે અસુરો હતા. અને નબળું હોય ને તો જ સારાની કિંમત થાય. ખરાબ વસ્તુ હોય તો સારી વસ્તુ કઈ છે એની કિંમત કરી શકીએ. બાકી સારું શું છે એની ખબર કેમ પડે આપણને કઈ વસ્તુ સારી છે. તો શુંભ અને નિશુંભનો પણ વધ કર્યો છે. માર્કંડેય પુરાણની ચર્ચા દેવી ભાગવતની અંદર કરવામાં આવી છે. અને આ જે દુર્ગા સપ્તશતી છે એની અંદર પણ માર્કંડેય પુરાણ અંતર્ગત ચર્ચાઓ છે. તો અહીંયા શુંભ, નિશુંભ, ચંડ, મુંડ, ધૂમ્રલોચન, મહિષાસુર અને રક્તબીજ. કેટલા અસુર થયા? આ બધા અસુરોનો માર્યા છે. એક અંધક નામનો દૈત્ય હતો, અંધક દૈત્ય વિશોષ કરે. એ અંધક નામના દૈત્યને પણ માર્યો છે. અને ત્યારબાદ ભગવતીની પૂજા વિધિનું દર્શન કરાયું છે. અને ભગવતીની પૂજા વિધિનું દર્શન કરાવી અને 5મા સ્કંદને વિરામ આપ્યો. 5મ સ્કંદ રૂપી વાણીનું પુષ્પ ભગવતીના ચરણે ધરી અને 6ઠા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. વિશ્વરૂપની કથા છે. વિશ્વરૂપ અને વૃત્રાસુરની કથા છે. જે ભાગવતની અંદર કથા એના વિસ્તારથી આપવામાં આવી છે એ જ કથા અહીંયા વિશ્વરૂપની કથા છે. કઈ હોય તો મને કહો, તો મને થોડા હસવું આવે. અંદર અંદર વાત કરીને હસી રહ્યો ચાલે? નહીં તો પકડાય છે બધા. ચીડિયા ચડે ચોર. તો આવું વિશ્વરૂપની કથાનું દર્શન કરીએ. ભગવતી ભાગવતની અંદર, આમ તો ભાગવત કથા અંતર્ગતનો આ પ્રસંગ છે, પણ ભગવતી ભાગવતની અંદર 6ઠા સ્કંદની અંદર આ ચર્ચા છે વિશ્વરૂપની કથા. કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એ દેવતાઓને છોડીને જતા રહ્યા એક વખત. કારણ કે દેવતાઓ દ્વારા બૃહસ્પતિનું અપમાન થયું. ઇન્દ્રના દરબારની અંદર બધા દેવતાઓ બેઠા છે. ઇન્દ્ર પોતાના આસન ઉપર બિરાજમાન છે, સિંહાસન ઉપર. અને રંભાદી, ઉર્વશી આદિ અપ્સરાઓ બધી નૃત્ય કરે છે. એવા સમયે દેવગુરુ બૃહસ્પતિનું આગમન થયું. અને આગમન થયું પણ કોઈ એનું સ્વાગત કર્યું નહીં. હવે ગુરુ જેવી વ્યક્તિ, દેવતાઓના ગુરુ, અને એનું આગમન થાય અને એનું સ્વાગત ન થાય તો સ્વાભાવિક છે કે ગુસ્સો આવે. એટલે બૃહસ્પતિને થયું કે આ લોકોને ગુરુની કઈ વેલ્યુ નથી. અને એ જ સમયે બૃહસ્પતિ દેવતાઓને છોડીને જતા રહ્યા. અને દેવતાઓને છોડીને જતા રહ્યા એટલે દેવતાઓ ગુરુ વગરના થયા. ગુરુ વગરના થયા એટલે ભયભીત થયા કે ગુરુ નથી એટલે ગમે ત્યારે અસુરો ચડાય કરે. અને એ જ સમયે વિશ્વરૂપને પોતાનો ગુરુ બનાવ્યો છે.
અને વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે, જેને 3 મસ્તક છે. અને એમાં ઇન્દ્રએ વિશ્વરૂપની પાસેથી નારાયણ કવચ નામની વિદ્યા પ્રાપ્ત કરી છે. નારાયણ કવચ નામની વિદ્યા પ્રાપ્ત કરી વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. એક સમયની ઘટના છે. યજ્ઞ યાગાદિક કર્મ ચાલતું હતું અને એમાંથી એ વિશ્વરૂપ અસુરોને ભાગ આપતો હતો. આ દ્રશ્ય જોયું એટલે ક્રોધે ભરાયેલા ઇન્દ્રએ પોતાના વજ્રથી વિશ્વરૂપના મસ્તકનું છેદન કર્યું. 3 મસ્તક હતા. એકથી મદિરાનું પાન કરતા હતા, એકથી અન્નાદિક પાન કરતા હતા, એકથી જલાદિક પાન કરતા હતા. એ 3 મસ્તક હતા. ઇન્દ્રના વજ્રથી 3 મસ્તક કપાયા અને 3 મસ્તક એની અંદરથી 3 પક્ષી નીકળ્યા છે. કપિંજલ, કલવિંકલ અને તીતર. આ 3 પક્ષીઓ નીકળી આકાશ માર્ગની અંદર ઉડી ગયા. પણ આ વિશ્વરૂપનું વધ થયો એટલે બ્રહ્મ હત્યા લાગી છે. કોને લાગી? ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. એટલે ઇન્દ્ર માન સરોવરની અંદર એક કમળમાં ભમરો બની છુપાઈ ગયો. માન સરોવરની અંદર આ કથા દેવી ભાગવતની છે કે ભાગી ગયો અને પોતાનું રાજ્ય છોડીને ભાગ્યો અને ભાગી અને માન સરોવરમાં એક કમળમાં ભમરો બની છુપાઈ ગયો. કોનાથી ડરી ગયો? બ્રહ્મ હત્યાથી. પરંતુ બ્રહ્મ હત્યા જેવું મોટું પાપ બીજું કોઈ નથી. મોટા મોટા જે 3 પાપો છે એમાં એક પાપ છે બ્રહ્મ હત્યા. બીજું પાપ છે સુવર્ણ સ્તેયમ, યાની કે સોનાની ચોરી કરવી. આ બીજું મોટામાં મોટું પાપ છે. અને ત્રીજું પાપ છે પરસ્ત્રી ગમન, યાની કે ગુરુ પત્ની સાથે વ્યભિચાર અથવા તો અન્ય સ્ત્રી સાથે વ્યભિચાર કરવો. આ ત્રીજું મોટામાં મોટું પાપ છે. આ 3 મોટા પાપ હેમાદ્રીની અંદર બતાવ્યા છે. જ્યારે આપણે દેહ શુદ્ધિ કરવા માટે બેસીએ ને, પહેલા દિવસે આપણે કથા શરૂ કરીને આગલા દિવસે રાત્રે હેમાદ્રીનો પ્રયોગ જે કર્યો, દેહ શુદ્ધિ કરવા માટે બેઠા ને, એ દેહ શુદ્ધિમાં હેમાદ્રી આવે અને એ હેમાદ્રીની અંદર આ 3 મોટા પાપો બતાવ્યા છે. એમાં બ્રહ્મ હત્યા, સુવર્ણ સ્તેયમ અને પરસ્ત્રી સાથેનો વ્યભિચાર. આ 3 મોટા પાપ છે. પછી એના જેવા બીજા નાના 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 બધા પાપો કયા છે એનું બહુ મોટું વર્ણન છે. તો ઇન્દ્રએ બ્રહ્મ હત્યા કરી. બ્રહ્મ હત્યાથી ભયભીત થયેલો ઇન્દ્ર માન સરોવરમાં કમળમાં જઈને છુપાઈ ગયો. આ તરફ દેવતાઓ રાજા વગરના થયા. જે દેશમાં રાજા ન હોય ને ત્યાં કોઈ પણ ચડાઈ કરે અથવા તો રાજ્યમાં અંધાધૂંધી ફેલાય. એટલે દેવતાઓ મૂંઝાયા, બૃહસ્પતિની પાસે ગયા, પ્રાર્થના કરી, તમારી ભૂલ થઈ, તમે અમને છોડીને જતા રહ્યા. પણ હવે ઇન્દ્ર ચાલ્યો ગયો છે, એને વિશ્વરૂપની હત્યા કરી એટલે અમને છોડીને ગયો છે. હવે જલ્દી કોઈ ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થયું તૈયાર કરો, નહીતર ગમે ત્યારે અસુરો ચઢાઈ કરશે એને ખબર પડશે. પછી બૃહસ્પતિ પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર જોયું કોણ લાયક છે ઇન્દ્રાસન. એમાં એક નહુષ નામનો રાજા હતો. આ નહુષ નામનો રાજા હતો ને એ બહુ પુણ્યશાળી, બહુ દાનેશ્વરી, બહુ પ્રભાવશાળી હતો અને એટલા દાન પુણ્ય અને એટલો સુરવીર હતો કે આખી પૃથ્વી પર એક દેખાયો બૃહસ્પતિને કા એક ઇન્દ્રાસનને યોગ્ય છે. એટલે નહુષને કહ્યું, ભાઈ તું ઇન્દ્રાસન સ્વીકારીશ, સ્વર્ગનો અધિપતિ બનીશ? નહુષે સ્વીકારી લીધું તરત કે હા હું બનીશ. ઇન્દ્રાસન ઉપર ગયો અને ઇન્દ્રાસન ઉપર બેઠો એટલે સત્તા મળે ને, એટલે પછી પતી ગયું બધું. સત્તા આવે એટલે અહંકાર આવે અને અહંકાર આવે એટલે બધું પુણ્ય તમારું ધોવાઈ જાય. પતી ગયું, પછી કાંઈ ન વધે. એટલે નહુષે એક વખત ઇન્દ્રની પત્નીને જોઈ, ઇન્દ્રાણીને જોઈ અને ઇન્દ્રાણીની સુંદરતાને જોઈ એટલે નહુષે કહ્યું કે હવે આ સ્વર્ગનો અધિપતિ હું છું, સ્વર્ગનો ઇન્દ્ર હું છું, હવે આ ઇન્દ્રાણીએ મારી પત્ની ન થાય. હવે દેવતાઓ મૂંઝાય, આનું શું કરવું? આ બકરું કાઢવા ગયા હતા, ઊંટ પહેરી ગઈ.
બૃહસ્પતિની પાસે ગયા. હવે આને કા સમજાવો. બૃહસ્પતિએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીની સુંદરતાને જોઈ અને નહુષ બૃહસ્પતિની વાતને માનવા. પણ હવે તમે વિચાર કરો, કેટલો દાનેશ્વરી, કેટલો સુરવીર, કેટલો પ્રતાપી રાજા પૃથ્વી પર હતો, પણ જેવી એના હાથમાં સત્તા આવીને તો ભૂલી ગયો. અંતે બૃહસ્પતિ ઇન્દ્રાણીને રસ્તો બતાવ્યો છે. ભાઈ હા, હવે તમારે એની પત્ની તરીકે જવાનું, પણ એક શરત કરવાની તમારે એની પાસે કે આ દુનિયામાં ત્રણેય લોકમાં 14 ભુવનમાં ક્યાંય ન હોય એવો રથ બનાવીને તું લેતો આવ ને, એની ઉપર બિરાજમાન થઈને આવ ને, તો હું તારી સાથે લગ્ન કરું. પૂછે કે એવું શું? ત્યારે કહેવાનું, તારે સપ્ત ઋષિને ઘોડા બનાવવાના, વાસુકીનાથને ચાબુક બનાવવાની, અને એ રથને જોડી તારે એને લઈને આવવાનું. હવે આ તો મેં કહ્યું હતું ને કે કામા પુરાણમ ન ભયમ ન લજ્જા. કામાતુર થયેલો હોય ને ભય ન હોય, લજ્જાય ન હોય. નહુષ તૈયાર થયો, સપ્ત ઋષિને ઘોડા બનાવ્યા છે, એને રથમાં જોડી, રથ સાથે જોડી અને એના ઉપર સવાર થઈ સર્પનું ચાબુક બનાવી છે, અને એ મારતા 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 ઋષિઓને મારતા મારતા એ લઈને આવ્યો, અને ઋષિઓને કહેતો ગયો સર્પ 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 કરતો જાય. એટલે સપ્ત ઋષિઓથી સહન ન થયું, એટલે સપ્ત ઋષિઓએ શ્રાપ આપ્યો, તું સર્પ સર્પ કરે છે, જા તું સર્પ થઈ જાય. અને એ જ સમયે નહુષ હતો એ સર્પ થઈ ગયો, અને દેવતાઓ અને ઇન્દ્રાણી એના ત્રાસમાંથી બચ્યા. હવે બૃહસ્પતિ ઇન્દ્રની પાસે ગયા. ખબર પડી કે માનસરોવરમાં એક કમળમાં ભમરો બનીને બેઠો છે. ત્યાં જઈને કહ્યું, બહાર નીકળ. પણ કહ્યું, બ્રહ્મ હત્યા. કહું, તું ચાલતો ખરો, એનો રસ્તો કાઢીશું. એટલે બ્રહ્મ હત્યાનો રસ્તો કાઢવા માટે બ્રહ્માજી કહું, ભાઈ કોઈ સ્વૈચ્છિક રીતે બ્રહ્મ હત્યાનો સ્વીકાર કરે ને, તો તું આમાંથી મુક્ત થા. એટલે જાહેરાત કરવામાં આવી. સ્વૈચ્છિક રીતે કોણ સ્વીકારે? તો જ્યારે જાહેરાત કરી સ્વૈચ્છિક રીતે કોણ બ્રહ્મ હત્યા સ્વીકારે, ત્યારે 4 જણા આગળ આવ્યા છે. એમાં સૌથી પહેલા પૃથ્વીએ કહ્યું બ્રહ્મ હત્યા હું સ્વીકારીશ. બીજું વૃક્ષે કહ્યું બ્રહ્મ હત્યાનો સ્વીકાર હું કરીશ. ત્રીજું જળ એટલે કે પાણીએ કહ્યું બ્રહ્મ હત્યાનો સ્વીકાર હું કરીશ. અને ચોથું સ્ત્રીઓએ કહ્યું બ્રહ્મ હત્યાનો સ્વીકાર અમે કરીશું. હા, ઇન્દ્રને બ્રહ્મ હત્યામાંથી મુક્ત કરવામાં સ્ત્રીનો પણ એક મોટો હાથ છે. વિચાર કરો કે શું ના કરી શકે સ્ત્રી. આ 4 ભાગ કરવામાં આવ્યા. બ્રહ્મ હત્યાના 4 વેચી દેવામાં આવ્યો 25-25-25%. ઝાડને બ્રહ્મ હત્યા ગુંદરના રૂપમાં નિર્માણ થાય. ઇન્દ્રએ આશીર્વાદ આપ્યા, જે ઝાડને વૃક્ષને ગુંદર આવશે ને એને જ ફળ લાગશે. એટલે જો તમે ઘણા લોકો ગુંદર નથી ખાતા હોતા, ગુંદરવાળી વસ્તુ નથી ખાતા હોતા. શું કામ? તો કે બ્રહ્મ હત્યાનું પ્રતીક છે. એટલા પૃથ્વીની અંદર ખારાશના રૂપમાં નિર્માણ થશે બ્રહ્મ હત્યા. જળની અંદર શેવાળના રૂપમાં, લીલ આપણે જેને કહીએ છીએ ને, શેવાળના રૂપમાં બ્રહ્મ હત્યાનું નિર્માણ થશે. અને સ્ત્રીની અંદર માસિક ધર્મના રૂપમાં બ્રહ્મ હત્યાનું નિર્માણ થશે. પણ પૃથ્વીને આશીર્વાદ આપ્યા, વૃક્ષને આશીર્વાદ આપ્યા, જેમાં ગુંદર આવશે ને ફળ આવશે. પૃથ્વીને આશીર્વાદ આપ્યા કે પૃથ્વી તારાથી સમગ્ર સૃષ્ટિનું પોષણ થશે. એટલે અનાજ પૃથ્વીમાંથી ઉગે, એનાથી જ આપણું બધાનું પોષણ થાય. પૃથ્વીને આશીર્વાદ આપ્યા, જળને આશીર્વાદ આપ્યા કે એક જગ્યાએથી વહેતું વહેતું જળ બીજી જગ્યાએ જશે, ત્યાં જળ પાછું નિર્મળ બની જશે. ગમે તેટલી ગંદકી એની અંદર હશે, પણ એક ગામથી વહેતું હોય તો બીજી જગ્યાએ પહોંચશે, એ પાછું હતું એવું ને એવું નિર્મળ બની જશે. આ ઇન્દ્રનો આશીર્વાદ છે. અને સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા કે માસિક ધર્મના રૂપમાં બ્રહ્મ હત્યા જેને નિર્માણ થશે એને જ સંતાન પ્રાપ્ત થશે. બહુ આપણને 3 દિવસ 4 દિવસ 5 દિવસ
આજે માસિક ધર્મ હોય ત્યારે આપણને કોઈ વસ્તુ ન હોય તો એ બધું આપણે ઉજવણું કરી નાખ્યું છે. આ બધી બાબતોનું પાલન નથી કરતા. પહેલાના જમાનામાં કોઈ પાલન કરતા. શું કામ? તો કે